પર નજર કરીએ તો સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદનને હવે ખોડલધામનું પણ સમર્થન મળ્યું છે। ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું પરસોત્તમ રૂપાલાએ જે વાત કરી છે તે સાચી છે। સમાજમાં જે પ્રમાણે લગ્નમાં ખર્ચ થઈ રહ્યો છે તે યોગ્ય નથી। ખોડલધામ દ્વારા સમયાંતરે સમૂહ લગ્નનું આયોજન થાય છે। છૂટાછેડાને લઈને માતા પિતાએ સંતાનોને સમજાવવા જોઈએ। લગ્ન એ ખેલ નથી પણ સનાતન હિન્દુ સંસ્કૃતિમાં એક સંસ્કાર છે। એમને રૂપિયા ગણવાની વાત કરી છે એ એક ઔપચારિક વાત કરી છે। ખરેખર સમાજના દીકરા દીકરીઓને જ્યારે મનમેળમાં કંઈ વિક્ષેપ આવતો હોય છે અને છૂટાછેડાની વાત આવે છે ત્યારે એક સમજૂતીથી છૂટાછેડા થતા હોય છે। પણ કોઈ વખત જ્યારે એકબીજાને એક કન્વિન્સ કરવા માટે આવી રકમોનું એક દાન પેટે લેવામાં આવતી હોય છે કોઈ જગ્યાએ, નોટ એવરીવેર। એવી જગ્યાએ જ્યારે પૈસા લેવાની વાત આવતી હોય છે એના માટે લઈ અને પરસોત્તમભાઈએ કીધું કે આવા જે વ્યવહારો થાય છે એ ખૂબ જ એક અયોગ્ય છે અને આવા વ્યવહારો, આર્થિક વ્યવહારો છૂટાછેડા વખતે ન થવા જોઈએ। છૂટાછેડા જ ન થવા જોઈએ પણ કોઈ કારણોસર થાય છે તો આવા આર્થિક વ્યવહારો આવી ઘટનાઓમાં ન થવા જોઈએ। સામાજિક, શૈક્ષણિક અને પારંપરિક જે પ્રવૃત્તિઓ કરે છે એમાં સમાજના દીકરા દીકરીઓને એક એવા સંસ્કાર સાથે આગળ વધવાની, માત્ર શિક્ષણ નહીં, શિક્ષણની સાથે સંસ્કાર સાથે આગળ વધવાની અને વિકાસ કરવાની વાત કરે છે ત્યારે આજકાલ જે લગ્નમાં જે ખૂબ મોટા પાયે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓને એક નાબૂદ તો ના કહેવાય પણ એને એક કંટ્રોલ કરવા માટે ખોડલધામે ખૂબ સારું એક પગલું ભર્યું છે। જેના રૂપે ખોડલધામ કાગવડ મુકામે 365 દી એક લગ્ન સહાય યોજના ચાલે છે અને આ લગ્ન સહાય યોજનામાં સમાજના દીકરા દીકરીઓ વિના મૂલ્યે ત્યાં જોડાઈ શકે છે। સંસ્થા તરફથી ત્યાં ચા, પાણી અને જમવાનું પણ આપવામાં આવે છે।